ગુજરાત ઉત્સવપ્રિય રાજ્ય તરીકે જાણીતું છે. આપણા તહેવારો, આપણી પરંપરાઓ જગવિખ્યાત છે. ઉત્તરાયણ હોય કે નવરાત્રિ, સાંસ્કૃતિક મેળા હોય કે ધાર્મિક રિવાજો, ગુજરાતની આ આગવી ઓળખ છે. મિત્રો, આ વર્ષે આપણે ઉત્તરાયણનું પર્વે રાજ્યભરમાં પક્ષીઓ માટે જીવદયાની નેમ સાકાર કરતું કરુણા અભિયાન ચાલે છે. જીવો, જીવવા દો અને જીવાડવાની સંવેદના આપણે આ અભિયાનમાં જોડી છે. મકર સંક્રાંતિ પર્વે પતંગ રસિયાની મજા પક્ષીઓ માટે સજા ન બની જાય તે માટે કરુણા અભિયાન થકી આપણે આગવી કેડી કંડારી છે. આ વર્ષે તારીખ 10થી 20 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી કરુણા અભિયાન ચાલશે. રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર, વોટ્સએપ નંબર અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો, આપણે સૌને મારી એક અપીલ છે, ઉત્તરાયણમાં કોઈ પણ પક્ષી ઘવાયેલું જોવા મળે તો નજીકના સારવાર કેન્દ્રએ પહોંચાડીએ. પતંગ ચગાવવા પ્લાસ્ટિક કે કાચના માંજાવાળી દોરીનો ઉપયોગ ન કરીએ. પતંગની નકામી દોરીઓ ભેગી કરી તેનો નાશ કરીએ. ઉત્તરાયણના પર્વે આટલી તકેદારી રાખીશું તો કરુણા અભિયાનમાં આપણું પણ યોગદાન લેખાશે. આ કરુણા અભિયાનમાં જે કોઈ નાની મોટી સંસ્થાઓ અને સ્વયંસેવકો સહભાગી કરી રહ્યા છે તેમને અભિનંદન પાઠવું છું.